વડોદરા શહેરમાં શ્રીજી વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ 10 કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। શ્રીજીનું વિસર્જન નવલખી તળાવમાં સવારથી જ કરાઈ રહ્યું છે। શ્રીજીના વિસર્જન માટે ભક્તો ઉમટી પડ્યા છે। સાથે જ તંત્રએ તરાપા, તરવૈયા, ક્રેન અને લાઇટ્સની સુવિધાઓ કરી છે। ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે ભક્તો બાપાને આપી રહ્યા છે વિદાય। શ્રીજીની આરતી કર્યા બાદ આપી રહ્યા છે વિદાય। શ્રીજીના વિસર્જન પગલે ભક્તો ભાવુક બન્યા છે। આજે ગણપતિ વિસર્જન રાખેલું છે। મોસ્ટ ઓફ ધી કેવું ઈદ અને ગણપતિ વિસર્જન બંને જોડે હોય છે, પણ આપણા વડોદરાની અંદર એવું છે સાહેબ કે મુસલમાન પબ્લિક અને હિન્દુ પબ્લિક હળી મળીને રહે છે, પણ અમુક એવા છે જે આની અંદર દખલ અંદાજી કરતા હોય છે। એના લીધે મિયાઓનું નામ બી બગડતું હોય છે, મુસલમાન ભાઈનું અને હિન્દુ ભાઈનું બી બગડતું હોય છે। પણ આજે આપણા વડોદરાની અંદર એકાદ દિવસ ઉપર નીચે કરી અને વિસર્જન ગોઠવેલું છે, એટલા માટે અહીંયા અકોટા વિસ્તારમાં સારું કૃત્રિમ તળાવ બનાવ્યું છે, એટલે અહીંયા આગળ વિસર્જન સારું રીતે કરે છે આ લોકો, એટલે અહીંયા આવું આગળ રહે છે। હવે સારું તો નથી લાગતું, કારણ કે 10 દિવસ ગણપતિની પૂજા કર્યા બાદ આપણે એવું તો અંદરથી થાય છે કે વિસર્જન થવું જોઈએ, પણ 10 દિવસ ગણપતિની પૂજા કરી પણ અંદરથી દુઃખ તો થતું હોય છે। મારું પૂરું નામ પ્રેમ અરવિંદભાઈ માછી છે, માંડવી વિસ્તારમાં રહું છું। પરંપરા ચાલી આવે છે સનાતન ધર્મની, તે પ્રમાણે ચતુર્થીના દિવસે ગણપતિજીની સ્થાપના કરી અને આજે 14ના દિવસે એમનું વિસર્જન થાય। 11 દિવસ ગણપતિ બિરાજમાન રહે, ભક્તિભાવનો માહોલ રહે અને એમનું સ્થાપન, અર્ચન, પૂજન, નિરાજન અને નૈવેદ્ય આ નિત્ય રહે છે અને આપણો વારસો આપણા બાળકોમાં પણ વધે, એની માટે એક ભક્તિનો આનંદ સમગ્ર શહેરમાં અને આપણી ભારત વર્ષ ભૂમિમાં રહે છે અને ગણપતિજીની આરાધના થાય છે। એ 10 દિવસમાં આપણને સુખ, સમૃદ્ધિ, આનંદ અને પારિવારિક કલેશ હોય તે પણ નિવારણ થાય છે, કારણ કે ગણપતિ બિરાજમાન હોય તો પરિવારના સદા જેટલા પણ સદસ્ય છે તે ભેગા થઈને પૂજા કરે છે। પારિવારિક કલે પણ એનાથી નિવારણ કરે છે। વત્સલ શાસ્ત્રી।